mind games return. Wash Level 2 promises darker horrors and deeper hypnosis. Following the massive success of the 2023 Gujarati thriller Wash, director Krishnadev Yagnik is back with Wash Level 2, a psychological horror set 12 years after the original. The film reunites Janki Bodiwala, Hitu Kanodia and Hiten Kumar and introduces chilling new twists set in a girls' school plagued by mass hypnosis. The trailer launch reveals that the sequel will release globally in Gujarati and Hindi on August 27th, 2025. Packed with suspense, horror, and emotional depth, the film explores the lingering grip of dark forces and the desperate struggle to break free. Report Bilkul Online. સખત રીતે પૈસા વાપરીને સખત રીતે દરેક ટેકનિશિયન ટીમ હોય, કેમેરા, એડિટર, એવરીવન, ઓલ ધ એક્ટર્સ, પછી ચેતન દહિયા હોય, મોનલ ગજ્જર હોય, એવરીવન હેઝ વર્કડ વેરી હાર્ડ. અમે લોકો 3 જણ લકી છીએ કે વી ગોટ અ ચાન્સ ટુ રિપીટ આવર સેલ્સ અને અમે પણ એક નોચ અપ કામ કર્યું છે. અમે લોકોએ પણ ખૂબ મહેનત કરી છે. બટ પ્લીઝ અમારી આ વાત લોકો સુધી પહોંચાડો. એન્ડ કૃષ્ણદેવ યાજ્ઞિક, થેન્ક યુ વેરી મચ કે તમે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં છો. થેન્ક યુ. થેન્ક યુ સો મચ સર. એક નામ ભૂલાય નહીં અહીંયા. વર્ષ 1 માં પ્રતાપની પાસે એક આર્યા હતી, પણ આ જે બીજો અંકલ આવ્યો છે એની પાસે 140 ઉપરાંતની બીજી આર્યાસ છે. અને એ દરેક એક્ટ્રેસ 140 જેટલી છોકરીઓ પાસે અદ્ભુત કામ જે એમણે કરાવ્યું છે. પ્રતિક રાઠોડ, એના માટેની એક જોરદાર તાળીઓ એટલા માટે જરૂરી છે કારણ કે 30 થી વધારે નાઇટ્સ અમે લોકો સતત આ છોકરીઓ સાથે શૂટ કર્યું છે. અને જે ડિસિપ્લિનથી જે રીતે એને ટ્રેનિંગ આપી છે, કોચિંગ કર્યું છે, આ પ્રકારના વ્યક્તિત્વો પણ આપણે ત્યાં હવે ઉભરી રહ્યા છે. આ પ્રકારના માસ્ટર્સ પણ આપણી પાસે આવી ગયા છે. એ ખરેખર આપણી ઇન્ડસ્ટ્રી માટે ખૂબ સારા સંકેત છે. થેન્ક યુ વેરી મચ પ્રતિક ફ્રોમ એન્ટાયર ટીમ ઓફ આર્ટ્સ. ખૂબ સરસ રીતે ગ્રુમિંગ કર્યું છે અને દરેક કલાકાર મિત્રોએ અદ્ભુત હૃદય રેડીને કામ કર્યું છે. થેન્ક યુ સો મચ. થેન્ક યુ વેરી મચ. હવે જેમ હિતુ સરે કીધું એમ કે તમામ અહીંયા મીડિયામાંથી જેટલા પણ વ્યક્તિત્વ અહીંયા આવ્યા છે એ બધા જ આ ફિલ્મને વધારે લોકો સુધી પહોંચાડે. અને એના માટે જેને પણ કોઈ પણ સવાલ પૂછવો હોય એ એક પછી એક તમે સવાલ પૂછી શકો છો. અહીંયા ઘણા બધા ફેન્સ પણ આવ્યા છે. તમને કોઈ ક્વેશ્ચન હોય તો પૂછી શકો છો. યુ કેન રેઝ યોર હેન્ડ જેમને પણ સવાલ પૂછવો છે. હેલો એવરીવન. આ ક્વેશ્ચન તમારો મને એક્સપેક્ટેડ હતો જ કે સૌથી પહેલા હિન્દીનું અનાઉન્સમેન્ટ થશે એટલે આ વસ્તુ પબ્લિકને એ હશે. શૈતાન 1નો એન્ડ અલગ હતો, એમાં એક હેપી એન્ડિંગ આપેલો હતો. ફર્સ્ટ ઓફ ઓલ રીઝન એક એ પણ છે. અને આપણી સ્ટોરી ત્યાં હાફ હતી. હજુ પબ્લિકને ઘણા બધા ક્વેશ્ચન્સ મૂકીને ગયા છીએ આપણે ફર્સ્ટ 1 પાર્ટમાં કે આ વ્યક્તિ આવું કેમ કરે છે, આ વશીકરણ અને એનો પર્પઝ શું છે. આ બધા ક્વેશ્ચનના આન્સર્સ અમારે આપવા માટે વર્ષ લેવલ 2 એક બનાવવાની હતી. ત્યાંથી જ સ્ટોરી આગળ જાય છે. અને આ તમે એઝ પર ધી ટ્રેલર તમે જોયું હશે એ પ્રમાણે એના કરતાં પણ સરસ રીતે વાત આખી એક્સપ્લોર થઈ અને પબ્લિકને વધારે એક્સાઇટેડ લાગશે આખી મૂવી. અને યુનિવર્સની વાત છે એ હવે આપણે નેક્સ્ટ રિલીઝ થઈ જાય, પબ્લિકના રિસ્પોન્સ એના ઉપરથી ફરીથી હોપફુલી આ રીતે જ બધા ભેગા થઈશું અને એનું પણ એક અનાઉન્સમેન્ટ કરીશું. બાય ગોડ ગ્રેસ. હા, એ પણ છે. અમારા ડિરેક્ટરની પેન, એમનું મગજ કેટલી દિશામાં ક્યારે આગળ વધશે એ હવે અમને પણ નથી ખબર. પ્લીઝ એમને માઇક આપશો પ્લીઝ. જે આખી કાસ્ટ એન્ડ ક્રૂ અને ઘણી મહેનત છે. લેવલ 1 કરતા આની અંદર લગભગ અમારે 250 થી 300 જણનું કાસ્ટ એન્ડ ક્રૂ અને એના કરતા પણ વધારે અમે સીન્સ બધા સારા એવા જે એકચ્યુઅલી તમને લેવલ 2 લાગશે જ. એટલે વર્ષ પાર્ટ 1 ની જે યુએસપી હતી એ જ હતી કે રો લાગતું હતું
કે આમ રિયલ લાગતું હતું, એવું નહીં કે આમ મેડ અપ બોલિવૂડ ફિલ્મ આમ એન્ટરટેનમેન્ટ માટે ખાલી કરી દીધું, એવું તમને ક્યારેય ફીલ આ ફ્રેન્ચાઇઝમાં નહીં થાય. પૈસા મળશે તો 10 સુધી જઈશું. ક્યાં વાત. કારણ કે કામ ખર્ચા છે તો અને સપોર્ટ તમારા બધાનો ઓડિયન્સ નો મળશે તો આવી હિંમત કરતા રહીશું 100%. અને આવા આશીર્વાદ આપતા રહેજો. કારણ કે ભાઈ ને બધા અમે દીપેનભાઈ, નિલયભાઈ બધાએ મહેનત કરી છે, પરસેવો પાડ્યો છે અને કેડી સરે એના પરસેવાને પ્યોરની રીતે ડિલિવર કર્યું છે. બસ આવી બ્લેસિંગ ને આવી હિંમત આપશો તો ચોક્કસ 10. અને આમાં આપને શું લાગે છે કે અજય દેવગન શેતાન 2 બનાવશે? બનાવશે, પણ આના ઉપરથી નહીં બનાવે, કારણ કે અમે જ હિન્દી બનાવી રહ્યા છીએ અને રિલીઝ કરી રહ્યા છીએ. અને જેમ મેં તમને કીધું કે હિન્દી બનાવવાનું રીઝન થેન્ક્સ નોટ જે પેનર ઓફ ફેમિલી મુરલી સર ને દર્શન સર આવી ગયા છે. જો એ ના હોત તો અમને આ હિંમત પણ ના મળી હોત, તો જાનકી ને શેતાનમાં કાસ્ટ ના કર્યું હોત તો સર આ મારો થેન્ક યુ સો મચ, થેન્ક યુ સો મચ. એમને પ્લીઝ માઇક આપશો, બધાને એમનો સવાલ સંભળાય. આપ જ્યારે એમએલએ હતા ત્યારે વિધાનસભામાં વસીકરણનું બિલ આવ્યું હતું ને, એની ઉપર બાન મૂકવાની વાત હતી. એ બિલ બી પાસ થઈ ગયું છે, તે છતાંય તમે આ વસીકરણનું પિક્ચર લાયા છો, તો એનો મેસેજ શું છે? એ જ વસ્તુને ઉજાગર કરતી આ ફિલ્મ છે કે ઇટ શુડ નોટ બી ડન. વશીકરણ ના થવું જોઈએ એ બતાવવા માટેની આ ફિલ્મ છે. અને જો જે બતાવે છે એના શું હશર થાય છે એ બતાવતી આ ફિલ્મ છે. એટલે ઇવિલ જ રહે છે ને ગુડ એ ગુડ જ રહે છે. ટ્રેલરની અંદર તમે માત્ર ને માત્ર જાનકી બોડીવાલાનો એક જ શોટ જોયો છે અને ટ્રેલરની અંદર અંકલ જે છે બીજા પ્રતાપ અંકલ સિવાયના એમને તો જોયા જ નથી ભાઈ. એટલે એ વ્યક્તિ શું કરી શકે છે, કઈ હદનું કરી શકે છે, એ તો હજી જોવાનું બાકી છે. ધીસ ઇઝ એકચ્યુઅલ અર્થમાં માત્ર છોટા સા ટ્રેલર. આ તો તમને અમે 5% નથી બતાવ્યું. 95% ઇઝ વોટ ધ ઓડિયન્સ ઇઝ ગોઈંગ ટુ સી અને દે આર ગોઈંગ ટુ બી શોક્ડ કે આ લેવલની ગુજરાતી ફિલ્મ હવે બની રહી છે. 27 ઓગસ્ટ સુધી તો આ સસ્પેન્સ રહેવાનું જ છે. બહુ જ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે, કારણ કે આજે આર્યાને બધાએ ફર્સ્ટ પાર્ટમાં જોઈ છે. હવે સેકન્ડ પાર્ટમાં આર્યા જોડે શું થશે એ હજી ટ્રેલરમાં નથી બતાવ્યું. સો દેટ ઇઝ વેરી ઇન્ટરેસ્ટિંગ ઇવન ફોર ધ ઓડિયન્સ કે હવે આગળ શું થશે, હવે આ લોકો નવું શું લાવ્યા છે. પ્રતાપની વૃદ્ધાવસ્થાનો હાલો લાગે છે એ માઇકના પણ વશીકરણ થઈ ગયા છે. આ માઇક્સની સાથે પણ એ જ થયું છે. મારું નહીં થયું હોય. હલો, વૃદ્ધાવસ્થાનો પ્રતાપ બનવામાં પણ દોડ આપ તો હિતેન કુમારો, આપ તો આ તક પહોંચોगे. આપના એ ગેટઅપ માટે વૃદ્ધ બનવામાં દોઢથી 2 કલાક રોજના બનવામાં અને એમાંથી નીકળવામાં, અને એની સંપૂર્ણ ક્રેડિટ જાય છે હેતુલ તપોધન અને એની ટીમને. જે અદભુત રીતે એને જાનકીનું, હિતુનું, મારું પોતાના લુક્સ જે એને ડિઝાઇન કર્યા છે, એ કમાલનો આપણે ત્યાંનો મેકઅપ આર્ટિસ્ટ છે, ડિઝાઇનર છે. એન્ટાયર ક્રેડિટ ગોઝ ટુ હિમ. અમારે તો એ સમય આપવાનો તો ધીરજની સાથે, પણ રોજના 1.5 થી 2 કલાક બનવામાં અને રિમૂવ કરવામાં એટલા તો લાગતા. 27 તારીખે 2 મૂવી ક્લેશ થવા જઈ રહી છે, કશુભાઈની બેનપણી અને કોન્સ્ટેબલ 2. તમને શું લાગે છે કે બોક્સ ઓફિસ પર કેવો અસર પડશે? અમારી હિટ રહી. કોન્ફિડન્સ લેવલ 2 है ये.
એક મિનિટ આ એક સવાલ લઈ લઈએ અમે પ્લીઝ. યસ, હા જી. ડેફિનેટલી બહુ જ ચેલેન્જિંગ રહ્યું હતું, કારણ કે જ્યાં એ કેરેક્ટર પત્યું હતું ત્યાંથી જ એ કેરેક્ટરની શરૂઆત થઈ રહી છે. હવે હું એ કેરેક્ટરને કેટલું જસ્ટિફાઈ કરી શકું છું એ બહુ જ ટફ હતું મારા માટે. મારા કરતાં વધારે હિતુ સર માટે હતું, કારણ કે રીટેક્સ જેટલા પણ થતા હતા, જેટલી એનર્જી મારે આપવી પડતી હતી એ વખતે એનાથી વધારે એનર્જી સરને આપવી પડતી હતી. અને પાર્ટ 1માં પણ જે રીતે હિતુ સરે, હિતેન સરે, નીલમબેને જે રીતે સપોર્ટ કર્યો હતો એ જ રીતે પાર્ટ 2માં કેડી સરનો એટલો સપોર્ટ હતો કેરેક્ટરને લઈને કે આને આપણે આવી રીતે પણ કરી શકીએ છીએ. એક સીન એવો હતો જે કદાચ ખબર નહીં ક્યાંક લેક કરતો હતો, તો અમે લોકો એને રીશૂટ પણ કર્યો. સો ઓલ ક્રેડિટ ગોઝ ટુ કેડી સર કે જેમને મને પાછી સમજ આપી કે આ કેરેક્ટરને આપણે હવે આગળ આવી રીતે લઈ જઈ શકીએ છીએ. અને થેન્ક યુ હિતુ સરને પણ કે જેમને બહુ જ સપોર્ટ આપ્યો છે અને બહુ જ ધીરજ રાખી છે થ્રુ આઉટ ધ સીન. She is a gem of an actor. હજી લોકોને બરાબર ખબર નથી કે આનામાં એઝ એન એક્ટર કેટલી શક્તિ છે, કદાચ એ પોતે પણ નથી જાણતી. આઈ થિંક એના અંશ અમુક તમને લોકોને વશ લેવલ 2 માં જોવા મળશે કે આ કયા ગજાની એક્ટર છે. Kindly like, subscribe and hit the bell for more such videos.